Hello student, good morning. Today we have learning question number 5 of chapter 1. Our question is, what is the role of chairperson conducting a meeting? I again repeat the question, what is the role of chairperson conducting a meeting? Means કે ચેરપર્સન હોય છે એની મિટિંગમાં શું કામગીરી હોય છે તે જણાવો. So first of all, we have discussed the introduction. In a formal meeting, a chairperson should outline the purpose of the meeting and also express the expectations from the member of the meeting. Okay? ચેરપર્સન ફર્સ્ટ ઓફ ઓલ તો ચેરપર્સન કોને કહેવાય? તો કે ચેરપર્સન એટલે કંપનીમાં એક એવી વ્યક્તિ કે જે છે એ કંપનીની મિટિંગ છે એ ક્યારે બોલાવી છે, કઈ જગ્યાએ, કયા ટાઈમિંગે કંપનીની મિટિંગ બોલાવવાનો પર્પઝ શું છે, મિટિંગ છે કંપનીમાં કયા પ્રોબ્લેમ્સ માટે બોલાવી છે, આ બધી વસ્તુ જે વ્યક્તિ ડિસાઇડ કરે છે તેને ચેરપર્સન, ચેરમેન કહે છે. તો ચેરમેનનું કામ શું હોય છે? તો કે outline the purpose of the meeting and also express the expectations from the member. કે આઉટલાઇન કે મિટિંગની રૂપરેખા, મિટિંગનો પર્પઝ, મિટિંગનો હેતુ શું છે એ ડિસાઇડ કરવું અને મિટિંગના મેમ્બર્સ પાસેથી છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવું એ ચેરપર્સનનું કામ છે. A chairperson control the meeting and also observe the pace and direction of the meeting. કે ચેરપર્સન હોય છે એ મિટિંગમાં કંટ્રોલ રાખવાનું કામ પણ કરે છે અને સાથે સાથે મિટિંગની જે પેસ, ગતિ અને એની ડાયરેક્શન, દિશા હોય છે એ પણ જોવાનું કામ છે એ ચેરમેનનું છે કે મિટિંગ છે એ સરખી રીતે ચાલે છે કે નહીં, મિટિંગ પર કંટ્રોલ રાખવાનું કામ પણ ચેરમેનનું, ચેરપર્સનનું હોય છે. ઇન શોર્ટ, ચેરમેન એટલે એવી વ્યક્તિ કે જે મિટિંગની આખી આઉટલાઇન, મિટિંગની છે રૂપરેખા, મિટિંગ બોલાવવાનો પર્પઝ ડિસાઇડ કરે, મિટિંગ પ્રોપર ચાલે છે કે નહીં એ જોવે અને મિટિંગમાં કંટ્રોલ રાખવાનું કાર્ય કરે તેને ચેરપર્સન કહે છે. નાઉ વી હેવ ડિસ્કસ ધ રોલ ઓફ ચેરપર્સન. કે ચેરપર્સન ધેટ મીન્સ અધ્યક્ષનો રોલ, એની કામગીરી શું છે? તો ધ ફર્સ્ટ રોલ of chairperson is a chairperson possesses leadership skill. That means a chairperson possesses leadership skills such as planning, communications, decision making, etc. કે ચેરપર્સન્સ હોય છે એમાં લીડરશિપની ક્વોલિટી હોવી જરૂરી છે, લીડરશિપની સ્કિલ હોવી જરૂરી છે કે એનામાં છે એને પ્લાનિંગ કરતાં પ્રોપર આવડવું જોઈએ, એની પાસે કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, એ મેમ્બર સાથે સારી રીતે છે વાતચીત, કોમ્યુનિકેશન કરી શકે, એનામાં ડિસિઝન મેકિંગ કે તાત્કાલિક મિટિંગમાં કંઈ પણ ડિસિઝન લેવાનું થાય તો એનામાં એવી એબિલિટી, સ્કિલ હોવી જોઈએ કે તાત્કાલિક છે એ કાંઈ પણ ડિસિઝન લઈ શકે. ઇન શોર્ટ, કે ચેરમેન હોય છે એમાં લીડરશિપ ક્વોલિટી હોવી જોઈએ કે જે બધા ગ્રુપ મેમ્બર્સને છે એ સાથે લઈને સારી રીતે એમની સાથેથી કોમ્યુનિકેશન કરી અને પ્રોપર પ્લાનિંગ કરી અને મિટિંગ છે એ પ્રોપર વેથી કરી શકે. દેન સેકન્ડ છે, he or she must have authority. કે એની પાસે છે ઓથોરિટી હોવી જોઈએ. He must have authority on the issue on which the member may disagree. કે એની પાસે સત્તા હોવી જોઈએ કે મિટિંગમાં છે કાંઈ પણ ડિસિઝન લેવાનું થાય તો એની પાસે ઓથોરિટી હોવી જોઈએ કે જે એની પાસે સત્તા હોવી જોઈએ કે કાંઈ પણ ડિસિઝન છે એ મિટિંગમાં લઈ શકે. ઇન શોર્ટ, કે ચેરપર્સન કંપનીમાં હોય છે તો એની પાસે ઓથોરિટી, સત્તા હોવી જોઈએ કે એ તાત્કાલિક કાંઈ પણ છે એ ડિસિઝન લઈ શકે, એક ડિસિઝન છે એ કંપનીમાં ફેવરમાં હોય એવું ડિસિઝન છે ચેરપર્સન તાત્કાલિક મિટિંગમાં લઈ શકે. દેન થર્ડ પોઈન્ટ છે, he must have knowledge about organization. કે તેને ઓર્ગેનાઇઝેશન્સ વિશે એની જે સંસ્થા હોય એના વિશે છે નોલેજ હોવું જોઈએ. he must have complete knowledge about his organizations. Cursory knowledge on the topic may harmful the purpose of the meeting and chairperson would lose his control over the member. કે એવું બને કે જો
ચેરપર્સન હોય એને મીટિંગ છે કયા પર્પઝ માટે બોલાવવામાં આવી છે કે મીટિંગમાં શું પ્રોબ્લેમ ડિસ્કસ કરવાના છે એનું કંઈ નોલેજ જ ના હોય અને એમને અમે મીટિંગ બોલાવી અને મીટિંગ છે હોસ્ટ કરવા અહીંયા ઊભો રહી ગયો હોય તો એ ન ચાલે. મેમ્બર્સ ઉપર છે એનો કંટ્રોલ ન રહે કેમ કે એ ખુદ જ છે એની પાસે કંઈ નોલેજ નથી મીટિંગ વિશે. તો ઇન શોર્ટ કે ચેરપર્સન જે હોય એની પાસે છે એ મીટિંગમાં કયા પ્રોબ્લેમ ડિસ્કસ કરવાના છે, મીટિંગ બોલાવવાનો પર્પઝ શું છે, ઇન શોર્ટ એ પ્રિપેર હોવો જોઈએ. એને છે એના ઓર્ગેનાઇઝેશન્સ વિશે છે એ બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ધેન ફોર્થ પોઈન્ટ છે હી મસ્ટ હેવ પાવર ટુ ટેક ટફ ડિસિઝન. કે ટફ ડિસિઝન લેવા માટે એની પાસે પાવર હોવો જોઈએ. થ્રુ he is to make agreeable stand and convince all the members, he would have the capacity to take a tough decision for the benefit of the institute. કે મીટિંગમાં છે એ કાંઈ પણ ટફ ડિસિઝન લેવા માટે મેમ્બર્સ બધા ગ્રુપ મેમ્બર્સને છે એ કોઈ ટોપિક પર કન્વિન્સ કરવા માટે એની માટે એની પાસે છે એ પાવર્સ હોવો જોઈએ. કે મીટિંગમાં છે એ બધા મેમ્બર્સને છે કન્વિન્સ કરી અને કાંઈ પણ ટફ ડિસિઝન છે એ લઈ શકવો જોઈએ. તો કાંઈ પણ ડિસિઝન લેવા માટે ચેરપર્સનને છે પાવર્સની જરૂર પડે જ છે. તો કંપની તરફથી છે ચેરપર્સન્સને એવી પાવર્સ મળેલી જ હોય છે કે જે મીટિંગમાં છે એ કાંઈ પણ ટફ ડિસિઝન છે એ લઈ શકે. ધેન પોઈન્ટ નંબર 5 હી મસ્ટ હેવ વિઝન ઓફ લોંગ ટર્મ એડવાન્ટેજીસ. કે એની પાસે વિઝન એટલે મીન્સ કે એવું દ્રષ્ટિ હોવી જોઈએ કે લોંગ ટર્મ એડવાન્ટેજીસ કાંઈ પણ ડિસિઝન લે તો એ લોંગ ટર્મ માટે લે. કે મીટિંગ બોલાવવામાં આવી હોય તો કાંઈ પણ ટેમ્પરરી ડિસિઝન ના લે પણ વિચારીને લે કે કંપનીને છે લોંગ ટર્મે બેનિફિટ એડવાન્ટેજીસ આપે. કે એવા જ ડિસિઝન છે મીટિંગમાં છે એ મેળવે કે જેનાથી છે કંપનીને ફાયદો થતો હોય, કંપનીને છે લોંગ ટર્મ માટે એડવાન્ટેજીસ મળતો હોય એવા જ ડિસિઝન છે એને મીટિંગમાં લેવાના હોય છે. એન્ડ પોઈન્ટ નંબર 6 he should have calm and composed nature. that means કે એ શાંત હોવો જોઈએ. he should not take decisions impulsively. he must not be rapid and poisoned in taking decision. કે ચેરમેન હોય છે એ ક્લેમ શાંત હોવો જોઈએ અને એ જે મીટિંગમાં જે કાંઈ પણ ડિસિઝન લે તો એ ઇમ્પલ્સિવલી આવેશથી ના લે પણ વિચારીને સમજીને અને કંપનીના બેનિફિટ માટે હોય એવા જ ડિસિઝન એ લે. ઇન શોર્ટ કે મીટિંગમાં છે એ શાંત રીતે મીટિંગ છે ચલાવતો હોવો જોઈએ અને મીટિંગમાં કાંઈ પણ ડિસિઝન એ ટેક કરે કાંઈ પણ ડિસિઝન લે તો એ આવેશપૂર્ણ ના લે પરંતુ સમજી વિચારી અને કંપની માટે બેનિફિશિયલ હોય એવા જ છે એ સોલ્યુશનને એ એપ્રૂવ કરે. ધેન પોઈન્ટ નંબર 6 he must have unprejudiced outlook. કે he must have unprejudiced outlook and selfless motives. He must put the interests of the organizations first and should not incline to any group or person who has his vested interest. કે જે ચેરમેન હોય છે એ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ, કોઈ પણ મેમ્બર્સ પ્રત્યે પૂર્વગ્રહવાળો ન હોવો જોઈએ. એ છે એ કોઈને ઢાળ બનાવીને છે એ પોતાનું છે એ સોલ્યુશન ન મેળવી શકે. ઇન શોર્ટ કે એ પૂર્વગ્રહ રહિત હોવો જોઈએ, કાંઈ પણ છે એ પૂર્વગ્રહ એનામાં ન હોવો જોઈએ. ધેન પોઈન્ટ નંબર 8 he should have the skill of keeping the group intact. That means યથાવત. he should have the skill of keeping the group intact and dedicated to the firm. He must be alert against the possibility of polarizations among the members of the group. કે જે એનામાં છે એ બધા ગ્રુપ મેમ્બરને સાથે લઈને ચાલવાની સ્કિલ હોવી જોઈએ. કે મીટિંગ બોલાવી હોય તો એ જે સોલ્યુશન આપે તો એમાં એવું બને કે કેટલાય મેમ્બર છે એના ફેવરમાં ન હોય, ચેરમેનની અગેન્સ્ટ હોય, તો એ મેમ્બરને પણ છે કઈ રીતે એને છે કન્વિન્સ કરવા કે
એ માની જાય કે આ સોલ્યુશન બેસ્ટ રહેશે, મેમ્બર્સને કન્વિન્સ કરવાનું કામ પણ કોનું હોય છે? ચેરમેનનું. તો એની પાસે છે આવી સ્કિલ હોવી જોઈએ કે બધા મીટિંગમાં જેટલા મેમ્બર્સ હોય એ બધા મેમ્બર્સને છે એ સાથે લઈને ચાલે, એનામાં સ્કિલ હોવી જોઈએ એ ટાઈપની કે મીટિંગમાં કોઈ પણ મેમ્બર જો અગેન્સ્ટ હોય સોલ્યુશનની તો એને પણ છે એ કઈ રીતે કન્વિન્સ કરવા એ એનામાં સ્કિલ હોવી જોઈએ. Then point number 9 છે he is a driving force of the meeting. He is the driving force of a meeting. It is he who decided to continue a meeting or not. કે ચેરમેન છે એ મીટિંગ ચલાવનાર વ્યક્તિ છે કે મીટિંગ છે એ ક્યારે છે પૂરી કરવી, ક્યારે સ્ટાર્ટ કરવી, એ બધું છે એ ચેરપર્સન ડિસાઇડ કરે છે. તો મીટિંગ છે ક્યારે એન્ડ કરવી એ પણ કોણ? ચેરપર્સન જ ડિસાઇડ કરશે. Then point number 10, a true leader. As a true leader, he must take his group members into confidence. કે મીટિંગમાં છે એ ચેરપર્સન હોય છે એ લીડર હોય છે, તો એને છે બધા મેમ્બર્સને છે કોન્ફિડન્સ, બધા મેમ્બર્સ છે એના પર કોન્ફિડન્સ હોવો જરૂરી છે. કે ચેરપર્સન છે એ એક લીડર હોય છે કે જેના બધા ગ્રુપ મેમ્બર્સને છે એ કન્વિન્સ કરી અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના એક પ્રોપર સોલ્યુશન પર આવે છે. કે ઇન શોર્ટ કે ચેરપર્સન એવો હોવો જોઈએ કે જેના પર છે એ બધા મેમ્બર્સ હોય છે એ કોન્ફિડન્સ રાખી શકે કે વિશ્વાસ રાખી શકે એવો વ્યક્તિ હોય છે એ જ ચેરમેન તરીકે અહીંયા મીટિંગ હોસ્ટ કરતો હોય છે. દેન લાસ્ટ પોઈન્ટ નંબર 11, he must be able to maintain balance between democratic and autocratic atmosphere during the meeting. કે એને છે એ ડેમોક્રેટિક એન્ડ ઓટોક્રેટિક વચ્ચે બેલેન્સ રાખવું પડે. ડેમોક્રેટિક દેટ મીન્સ લોકશાહી અને ઓટોક્રેટિક દેટ મીન્સ આપખુદશાહી. કે એને એવું નહીં કરવાનું કે હું ઓટોક્રેટિક નહીં રહેવાનું કે બસ હું કહું એમ જ થવું જોઈએ, અને ડેમોક્રેટિક દેટ મીન્સ લોકશાહી કે બધા મેમ્બર્સ કહે એવી રીતે. આ બે વચ્ચે બેલેન્સ રાખવું જોઈએ. જો બધા મેમ્બર્સનું ડિસિઝન સાચું હોય તો સોલ્યુશન સાચું હોય તો એને કંપનીમાં બેનિફિટમાં હોય તો એ પણ સ્વીકારવું જોઈએ, અને ઓટોક્રેટિક કે પોતાના સોલ્યુશન પણ બતાવવા જોઈએ. ઇન શોર્ટ કે ડેમોક્રેટિક અને ઓટોક્રેટિક બંને વચ્ચે બેલેન્સ રાખવું જોઈએ. તો આ બધા છે એ રોલ ઓફ ચેરપર્સન છે કે ચેરપર્સન છે એ કયા કયા કાર્યો કરતો હોય છે કોઈ પણ કંપનીમાં. તો મીટિંગ છે એ આખી છે એ ચેરપર્સન જ હેન્ડલ કરતા હોય છે. તો આ છે એ બધા એના રોલ્સ હતા કે મીટિંગ છે એ બોલાવવી, મીટિંગમાં છે પોતાનું ઇન્ટ્રોડક્શન આપવું, બધા મેમ્બર્સ સાથે છે એ પ્રોબ્લેમ છે એ ડિસ્કસ કરવા, દેન ઇન્ફોર્મેશન કાંઈ પણ ઇસ્યુ થાય તો એ સોલ્વ કરવા, મેમ્બર્સ પાસેથી છે સજેશન્સ ઓપિનિયન્સ લેવા. ઇન શોર્ટ આ બધા છે એ રોલ ઓફ ચેરપર્સન કે ચેરપર્સનના છે એ કામગીરી એની કાર્ય હતા.